આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુના 2 દિવસના પ્રવાસે રહેશે. બ્રિટન અને માલદીવથી પરત આવ્યા બાદ શ્રી મોદી સીધા તુતીકોરીન જશે, જ્યાં તેઓ રૂપિયા 4,800 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શુભારંભ તેમજ શિલાન્યાસ કરશે. વિપક્ષ દ્વારા કરાયેલા વિવિધ મુદ્દાઓ પર હોબાળાને કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો, જેના કારણે અધ્યક્ષને ગૃહને દિવસભર માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. અગાઉ જ્યારે રાજ્યસભામાં ગઈકાલે સવારે 11 વાગ્યે શરૂ થઈ, ત્યારે તામિલનાડુથી રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી અવિરત રહેનારા પ્રધાનમંત્રી બન્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોના જનાદેશથી આ સિદ્ધિ મેળવી છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ 4,078 દિવસનો સતત કાર્યકાળ પૂર્ણ કર્યો છે, જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખે છે. શ્રી ત્રિવેદીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનો કાર્યકાળ વિકાસના સુવર્ણ પ્રકરણોથી ભરેલો રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના નાવલી ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એનસીસી લીડરશીપ એકેડેમીનું લોકાર્પણ કર્યું. આ એકેડેમી એનસીસી કેડેટ્સમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે. પ્રથમ તબક્કામાં 200 કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા, બીજા તબક્કાના નિર્માણ બાદ 600 કેડેટ્સ સામેલ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ અને રાજપીપળા બાદ આણંદમાં ત્રીજી એનસીસી લીડરશીપ એકેડેમીનું નિર્માણ થયું છે. રાજકોટમાં ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને ભારતીય નાગરિકત્વ મળતા તેમણે સરકારનો આભાર માન્યો. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 185 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શ્રી સંઘવીએ ભારતીય નાગરિકતા મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી સંઘવીએ તેમને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. ભૂતપૂર્વ સૈનિકોને નિવૃત્તિ પછી સશક્ત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ હેઠળના પુનર્વસન મહાનિર્દેશાલય DGR દ્વારા ગઈકાલે અમદાવાદ મિલિટરી સ્ટેશન ખાતે રોજગાર મેળો યોજાઈ ગયો. આ મેળામાં 600થી વધુ ભૂતપૂર્વ સૈનિકોએ પ્રત્યક્ષ ભાગ લીધો હતો, જ્યારે 2000 જેટલા લોકો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. આ ભરતી મેળામાં 50થી વધુ ખાનગી કંપનીઓ સાથે ગુજરાત સરકારના વિભાગ પણ જોડાયા હતા. મિષ્ટી યોજના હેઠળ 19,520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ એટલે કે મિષ્ટી યોજના હેઠળ રાજ્યમાં 1,175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે, જેમાં માત્ર કચ્છ જિલ્લામાં જ 6,000 હેક્ટરમાં ચેરના વૃક્ષો છે. જ્યારે મેંગ્રોવ આવરણની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. તેમાં પણ કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેંગ્રોવ આવરણ સાથે રાજ્યમાં અગ્રેસર છે. મેંગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષક તત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિઅઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09546 ભુજ રાજકોટ સ્પેશિયલ તારીખ 30 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધી દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 11:15 ઉપડી બીજે દિવસે સવારે 5:50 રાજકોટ પહોંચશે. આ જ ટ્રેન દરેક મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી રાત્રે 10:30 વાગે ઉપડી બીજા દિવસે સવારે 5 વાગે ભુજ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, મિયાણા, દહીસરા અને મોરબી સ્ટેશનો પર રોકાશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ આગામી મંગળવાર સુધી કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગઈકાલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તડકા છાંયાનો માહોલ જોવા મળ્યો હતો. ભુજ અને અંજાર વિસ્તારમાં કેટલાક સ્થળે ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. હવે આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.